એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા। આગામી 3 થી 4 મહિનામાં શરૂ થઈ શકે છે ધોલેરા એરપોર્ટ। કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કરી છે આ જાહેરાત। દેશનું પ્રથમ સિવિલિયન વિમાન પણ ધોલેરામાં તૈયાર થશે। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। C295 બાદ સિવિલિયન વિમાન પણ ગુજરાતમાં થશે તૈયાર। અદાણી એવિએશન અને ભારત સરકાર દ્વારા ચાલી રહી છે કામગીરી। ધોલેરા અને સાણંદમાં તૈયાર સેમિકન્ડક્ટર સહિતની બાબતોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોડવા ખૂબ અગત્યનું સાબિત થશે ધોલેરા એરपोर्ट। मुंबई जैसे शहर में तीसरा एयरपोर्ट का भी प्लानिंग अभी चल रहा है, तो आप सोच सकते हैं कि एयरपोर्ट कितना आवश्यक है हमारे अर्बनाइजेशन में या सिटीज के ग्रो करने के प्लानिंग में। तो उसके लिए जो अहमदाबाद का है उसका एक सेकंड एयरपोर्ट का काम धोलेरा एयरपोर्ट एक कर सकता है। जिस तरह के एक सीमलेस कनेक्टिविटी अहमदाबाद के साथ भी ये दे रखा है, तो हमारा जो प्रयास है कि इसको 3 महीने के अंदर खत्म करने का, तो वही टाइमलाइंस हमने कॉन्ट्रैक्टर्स को या फिर हमारे एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया को, स्टेट गवर्नमेंट को, सबको बोल रखा है। संवाददाता रौनक वर्मा मामले વધુ જાણકારી આપી રહ્યા છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રૌનક, કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાને ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી। ટૂંક સમયમાં ધોલેરા એરપોર્ટ શરૂ થઈ જશે। जी बिल्कुल थी धोलेरा एरपोर्ट के वडाप्रधान नरेंद्र मोदीનું સ્વપ્ન છે અને તેને લઈને ખૂબ ઝડપથી કામગીરી છે તે ચાલી રહી છે। તે અંગે જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ થોડીવાર પહેલા જાહેરાત કરી છે કે આગામી 3 થી 4 મહિનામાં જે એરપોર્ટ છે તે કાર્યરત થઈ શકે છે। તેનું તમામ જે નિર્માણ કાર્ય છે તે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે। ન માત્ર એટલું, પરંતુ અગાઉ જે પ્રકારે વડોદરામાં ટાટા દ્વારા C295 તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ હવે જે સિવિલિયન વિમાન છે તે પણ અમદાવાદ એટલે કે ધોલેરામાં તૈયાર થાય તે પ્રકારની ગતિવિધિઓ છે તે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે મેક ઇન ઇન્ડિયા તરફ જે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે તે તરફ આ ખૂબ મોટું પગલું કહી શકાય। અને ખાસ કરીને ધોલેરા અને સાણંદમાં જે પ્રકારે સેમિકન્ડક્ટર હબ તૈયાર કરવામાં આવ્યું છે તેને વૈશ્વિક કક્ષાએ જોડવા માટે આ એરપોર્ટ છે તે ખૂબ અગત્યનું સાબિત થઈ શકે છે। બિલકુલ રૌનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો દેશનું પ્રથમ સિવિલિયન વિમાન પણ તૈયાર થવાનું છે અને સાથે જ આગામી 3 થી 4 મહિનામાં ધોલેરા એરપોર્ટ છે શરૂ થઈ જશે। ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાને આજે આ ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। અદાણી એવિએશન અને ભારત સરકાર દ્વારા કામગીરી ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે પ્રધાન રામ મોહન નાયડુએ આ જાહેરાત કરી છે કે જે ગુજરાત માટે ખાસ ખૂબ મહત્વની બની રહેશે।